ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય કે હવે આવતા શ્રાદ્ધના દિવસો દૂધપાક તો બને જ, પણ તો બીજી બધી વાનગી કરતા દૂધપાક બનાવવામાં સમય વધારે જોઈએ. ધ્યાન પણ એટલું રાખવું પડે કે દૂધ છે તે તપેલામાં ચીપકી ન જાય. અને અત્યારના ફાસ્ટ સમયમાં તો જોબ કરતા હોય તેને તો દૂધપાક બનાવવો અઘરો જ પડે. તો ચાલો આજે માત્ર 5 જ મિનિટમાં ઓરિજિનલ સ્વાદ સાથે ઘાટો દૂધપાક બને ને તેવો ઇન્સ્ટન્ટ દૂધપાક મિક્સની રીત બતાવું. આ વિડીયો જોઈ તમે અત્યારે દૂધપાક મિક્સ બનાવી અને રાખી દો ને તો તે 1 મહિના સુધી સારો રહે અને શ્રાદ્ધના સમયમાં માત્ર 5 જ મિનિટમાં તપેલામાં બળિયા કે ચીપક્યા વગર એકદમ સુગંધીદાર ઘાટો દૂધપાક તૈયાર થાય. તો દૂધપાકનું પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલા ગેસની મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા રાખી દીધી છે. શરૂઆત 1/4 કપ બાસમતી ચોખા લઈ અને કરશું. દૂધપાકમાં બાસમતી ચોખા હશે ને તો સ્વાદ અને સુગંધ બંને સરસ આવશે. હવે 1/4 કપમાંથી અડધા ચોખા પેનમાં ઉમેરી દેવાના અને ગેસની ફ્લેમ લો જ રાખતા આ ચોખાને સહેજ એવા શેકવાના છે. આ પ્રીમિક્સમાં ચોખા શેકી અને ઉમેરવાથી તેમાં ભેજ પણ દૂર થઈ જાય છે અને જ્યારે દૂધપાકનું ઇન્સ્ટન્ટ મિક્સ બનાવીએ છીએ ને ત્યારે તેમાંથી દૂધપાક બનાવવા સમયે ચોખા ચડવામાં જરા પણ સમય નથી લાગતો. આટલા પ્રીમિક્સમાંથી કેટલા લીટર દૂધપાક બને ને તે પણ હું આગળ તમને બતાવીશ. બસ આ ચોખા માત્ર સહેજ એવા શેકતા 1 જ મિનિટમાં શેકવાની સુગંધ આવે અને તેનો કલર એવો સફેદ રહે ને એ ધ્યાન રાખતા શેકાયેલા આ ચોખાને હવે એક ડીશમાં કાઢી લઈશું અને સહેજ એવા ઠંડા થવા દેવાના. એ દરમિયાન ફરીથી એ પેનને ગેસની લો ફ્લેમ પર રાખી અહીં 8 થી 10 નંગ કાજુ પેનમાં ઉમેરી અને કાજુને ફ્લેમ લો જ રાખતા શેકવાના છે. દૂધપાકના પ્રીમિક્સમાં કાજુ ઉમેરવાથી આ પ્રીમિક્સ છે ને તેમાંથી જ્યારે દૂધપાક બનાવીએ ને ત્યારે માત્ર થોડા સમયમાં તે ઘટ્ટ થઈ જાય છે, જેથી અલગથી કોઈ મલાઈ કે માવો ઉમેરવાની જરૂર નથી રહેતી અને સુગંધ પણ બહુ સરસ આવે છે અને કાજુનો સ્વાદ તો તમને ખબર જ છે કેટલો સરસ હોય છે. બસ માત્ર 1.5 મિનિટ જેવું શેકતા અહીં એવા જ કલર સાથે સફેદ રહેલા આ કાજુને હવે ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં ઠંડા થવા દઈએ. ફરીથી પેનને ગેસની લો ફ્લેમ પર રાખી દૂધપાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે ચારોલી છે ને તે 1 ટેબલસ્પૂન ઉમેરી દેવાની. તેને પણ લો ફ્લેમ પર જ 1 થી 1.5 મિનિટ શેકવાની, જેથી તે શેકાઈ જાય અને તેમાંથી કચાશ દૂર થઈ જાય અને લાંબો સમય આ પ્રીમિક્સ બહાર રહે ને તો પણ ચારોળીનો ટેસ્ટ છે ને તે ચેન્જ નહીં થાય અને ઇન્સ્ટન્ટ દૂધપાક બનાવવા સમયે તુરંત જ ચારોળી એકદમ સરસ ભળી અને ઉપર તરવા લાગશે. અને આમ પણ દૂધપાકમાં ઉપર ચારોળી તળવા લાગે ને ત્યારે પરફેક્ટ દૂધપાક બન્યાની નિશાની છે. 1 મિનિટ શેકેલી ચારોળીને હવે એક ડીશમાં કાઢી લઈએ અને બધું ઠંડુ થાય ને એટલે સૌથી પહેલા ઠંડા થયેલા કાજુના અહીં મેં 2 ટુકડા કરી લીધા છે. આ ટુકડાને આપણે મિક્સરના જારમાં ઉમેરી દેવાના. હવે જારનું ઢાંકણ ઢાંકી પીસી એકદમ પાવડર બનાવી લેવાનો. એ પછી એક મોટા પોળા બાઉલમાં જેમાં દૂધપાકનું ઇન્સ્ટન્ટ મિક્સ બનાવવું હોય ને તેના પર મોટી ગરણી રાખી દઈ અહીં મેં 1/2 કપ અને વજનમાં 200 ગ્રામ મિલ્ક પાવડર ઉમેરી દીધો છે. હવે આ મિલ્ક પાવડરને ચાળી લેવાનો. થોડા એવા ગઠ્ઠા હોય ને તો હાથ વડે જ પ્રેસ કરી અને આ મિશ્રણ ચાળતા મિલ્ક પાવડર છે ને તે એકદમ સરસ ચડાઈ જશે. એ પછી કાજુનો પીસેલો પાવડર છે ને તે મિક્સરમાંથી ગરણીમાં ઉમેરી દેવાનું. તેને પણ હાથ વડે જ ચાળી લેવાનું, જેથી ન ચડાયેલા કાજુનો ભૂકો છે ને તેને ફરીથી પીસી અને ચાળી શકાય. બંને સરસ ચડાઈ જાય ને એટલે આ સમયે તેમાં શેકેલા ચોખા ઉમેરવાના. સાથે શેકી અને ઠંડી કરેલી ચારોળી ઉમેરી દઈશું અને 3 થી 4 એલચીનો પાવડર ઉમેરી દેવાનું. બધું ચમચી વડે એકદમ સરસ મિક્સ કરી દેવાનું. અહીં જો આ સમયે ખાંડ ઉમેરવી હોય ને તો તેનો પાવડર છે ને તે વજનમાં 75 ગ્રામ ઉમેરવાનો, પરંતુ મેં અહીં નથી ઉમેર્યો કારણ કે ખાંડ છે ને તે બધાના ઘરમાં ઓછી કે વધારે ખવાતી હોય છે, માટે દૂધપાક બનાવવા સમયે ઉમેરશું. અહીં દૂધપાકનું ઇન્સ્ટન્ટ મિક્સ તૈયાર છે. બધું મિક્સ થઈ જાય ને એટલે થોડું એવું કેસર છે ને તે ઉપરથી ઉમેરી દેવાનું. કેસર ઉમેરવું ઓપ્શનલ છે. જો તમારે કેસર ફ્લેવરનો દૂધપાક પસંદ હોય ને તો જ કેસર ઉમેરવાનું. ફરીથી કેસર ઉમેરી બધું મિક્સ કરી દેવાનું છે ને એકદમ સહેલી રીત દૂધપાકનું પ્રીમિક્સ બનાવવાની. તૈયાર થયેલા આ કેસર દૂધપાક પ્રીમિક્સને એરટાઇટ કાચના કન્ટેનરમાં ભરી પણ લેવાનું. અત્યારે આ પ્રીમિક્સ જેટલું બનાવ્યું છે ને જેમાં 1/2 કપ અને વજન પ્રમાણે 200 ગ્રામ મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે અને એ જ માપ પ્રમાણે બધી સામગ્રી વાપરી છે અને આટલા દૂધપાકના ઇન્સ્ટન્ટ મિક્સમાંથી 2 લીટર જેટલો દૂધપાક બનાવી શકાય છે. અને બધું આ રીતે શેકી અને બનાવેલું હોવાથી આ મિક્સ છે તે 1 મહિના સુધી નોર્મલ રૂમ ટેમ્પરેચર પર સારું રહે છે. હવે જ્યારે પણ દૂધપાક બનાવવો હોય ને તો આ પ્રીમિક્સનો ઉપયોગ કેમ કરવો ને એ પણ હું તમને બતાવું. તો આ જ મિક્સનો યુઝ કરી દૂધપાક બનાવવા માટે અહીં સૌથી પહેલા મેઝરમેન્ટ પ્રમાણે
500 ml પાણી લીધું છે. હવે તેમાં કેટલું પ્રીમિક્સ ઉમેરવું ને એ આપણે વેઇટ પ્રમાણે જ લેશું. તો વેઇટ સ્કેલ પર બાઉલ રાખી ધીમે ધીમે કરી બનાવેલા પ્રીમિક્સમાંથી 100 ગ્રામ દૂધપાકનું પ્રીમિક્સ લઈશું. હવે દૂધપાક બનાવવા માટે 500 ml પાણીને જાડા તળિયાવાળી કઢાઈમાં ઉમેરી દેવાનું. પાણી જ્યારે સતત ગરમ થાય ને ત્યારે આ સમયે બનાવેલું દૂધપાકનું ઇન્સ્ટન્ટ મિક્સ છે ને તેમાંથી અડધું મિક્સ પાણીમાં ઉમેરી દઈશું અને બધું મિક્સ સાથે ના ઉમેરતા પહેલા ચલાવી અને મિક્સ કરી દેવાનું, જેથી મિલ્ક પાવડરના ક્યાંય પણ ગઠ્ઠા કે લમ્સ ના પડે. ઉમેરેલું પ્રીમિક્સ ભળી જાય ને એટલે ફરીથી બાકી રહેલું ઇન્સ્ટન્ટ મિક્સ છે ને તે પણ ઉપરથી ઉમેરી દેવાનું અને ફરીથી ચલાવવાનું. આ સમયે ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ ટુ લો જ રાખવાની. માત્ર અડધી મિનિટમાં જ જોઈ શકાય છે કે ઉમેરેલું ઇન્સ્ટન્ટ મિક્સ છે ને તે પાણીમાં મિક્સ થઈ અને આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. પરંતુ આ દૂધપાકમાં ચોખા તો હજી કાચા છે, માટે માત્ર 5 થી 7 મિનિટ આ મિશ્રણને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે. અહીં ચોખા શેકી અને ઉમેરેલા છે ને એટલે આ ચોખાને ચડતા જરા પણ સમય નહીં થાય. અહીં વચ્ચે વચ્ચે ચલાવતા જઈ ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળતા 3 મિનિટનો સમય થાય ને એટલે દૂધપાક જુઓ ઘટ પણ થવા લાગ્યો છે. એટલે આ સમયે 1/3 કપ અને વજનમાં 40 ગ્રામ ખાંડ છે ને તે દૂધપાકની અંદર ઉમેરી દેવાની, જેથી વધારે 3 મિનિટ દૂધપાક ઉકળે ને એ દરમિયાન ખાંડ પણ ઓગળી અને મિક્સ થઈ જાય. જો પ્રીમિક્સ બનાવવા સમયે ખાંડ ઉમેરી હોય ને તો આ સમયે નહીં ઉમેરવાની અને ખાંડની ક્વોન્ટિટી તમારા ઘરમાં જે પ્રમાણે ગળાશ પસંદ હોય ને તે પ્રમાણે વધારે કે ઓછી કરી શકાય. માત્ર 5 થી 7 મિનિટ થઈને અહીં જુઓ કેસરની એકદમ સુગંધ સાથે અને કલર સાથે યેલોઇશ કલરનો કાજુના કારણે ઘાટો બનેલો સુગંધીદાર કેસર દૂધપાક તૈયાર થઈ ગયો છે. આ સમયે અંદર ચોખા છે ને તેને પણ બહાર કાઢી ચેક કરતા જુઓ, પ્રેસ કરતા આખો દાણો પ્રેસ થઈ જાય છે અને માત્ર 5 થી 7 મિનિટમાં પરફેક્ટ બનેલો દૂધપાકમાં ઉપર ચોખા તળતા પણ દેખાવા લાગશે. આ તળતા ચોખા છે ને એ પરફેક્ટ બનેલા દૂધપાકની નિશાની છે. અને અહીં તમે જોયું ને સમય લાગ્યો માત્ર 5 થી 7 મિનિટ. બસ તૈયાર થયેલા સુગંધીદાર આ દૂધપાકને શ્રાદ્ધના સમયમાં બનાવો ને તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ઇન્સ્ટન્ટ મિક્સમાંથી બનાવ્યો. એટલો સરસ અને સ્વાદિષ્ટ ઓરિજિનલ સ્વાદ સાથેનો આ બનેલો દૂધપાક અત્યારે જ ઇન્સ્ટન્ટ મિક્સ શનિ રવિની રજા હોય ને ત્યારે બનાવી અને રાખી દો ને પછી શ્રાદ્ધના સમયમાં તમને જોઈએ ને ત્યારે માત્ર 5 થી 7 મિનિટમાં દૂધપાક બનાવી અને તૈયાર કરી શકાય છે ને એકદમ સહેલી અને સાચી રીત, ખૂબ જ ઉપયોગી રીત છે. તો આ વિડીયો જોઈ તમે દૂધપાક પણ બનાવજો અને તમારા સગાવાલામાં આ ઉપયોગી રેસીપી શેર પણ કરજો. રેસીપી જો ખરેખર ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી, વિડીયો શેર કરી અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા Facebook પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવા અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.